નમસ્કાર વિદ્યાર્થીઓ. ગયા લેક્ચરમાં આપણે સંસ્કૃત પેપર 14 શ્રીમદ ભગવદ્ ગીતા વિશે ચર્ચા કરી. તેમાં આપણે પ્રથમ શ્લોકની અંદર સંજયને ધૃતરાષ્ટ્ર જે પૂછે છે તેના વિશે આપણે શરૂઆત કરી. આ શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અને એનો પ્રથમ શ્લોક છે. ગીતાના દરેક અધ્યાયનું નામ આપવામાં આવ્યું છે અને તેના નામની પાછળ યોગ શબ્દ જોડવામાં આવ્યો છે. એટલા માટે અહીંયા જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય, તેનું નામ છે અર્જુન વિષાદ યોગ. કેમ કે અર્જુનને વિષાદ થયો હતો કે આ બધા મારા સ્વજનો છે, આમને કેમ મારવા. પરંતુ ધૃતરાષ્ટ્ર માટે એ કોઈ સ્વજનો નથી, એટલા માટે એના માટે અલગથી શબ્દ વાપર્યો. એક કહ્યું મામકાહ એટલે મારા પુત્રો, અને બીજું કહ્યું પાંડવા એટલે કે પાંડુના પુત્રો. તો ત્યાં એની દ્રષ્ટિમાં ભેદ છે અને એણે અવારનવાર એવું જતાવ્યું પણ હતું કે પાંડવોનો નાશ થવો જોઈએ અને મારા પુત્રોને રાજ્ય પ્રાપ્ત થવું જોઈએ. અને એટલા માટે જ આ બધું જોઈ અને માતા કુંતાએ પોતાના પુત્રો છે તેને યુદ્ધનો આદેશ આપ્યો. જોકે માતા કુંતા ઘણા બધા સહનશીલ હતા. તેમણે કષ્ટથી બચીને સુખ, આરામ, રાજ્ય વગેરેની ઈચ્છા એ વાત એમનામાં હતી જ નહીં. તેઓ એક એવા વિલક્ષણ માતા હતા કે જેમણે ભગવાન પાસે વિપત્તિનું વરદાન માગ્યું. જ્યારે યુદ્ધ પૂરું થયું, યુધિષ્ઠિર રાજા બન્યા અને શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા ગમન કરતા હતા ત્યારે તેમણે કુંતા માતાને કંઈક માગવા માટે કહ્યું. ત્યારે માતા કુંતાએ પોતાના માટે આપત્તિઓ, વિપત્તિઓ માગી. કહ્યું કે હે કૃષ્ણ, મેં જોયું છે કે જ્યારે જ્યારે વિપત્તિ આવી ત્યારે તમે દોડી અને અમારું રક્ષણ કરવા માટે આવ્યા છો. તો હું ચાહું છું કે વારંવાર મારા જીવનમાં વિપત્તિ આવતી રહે અને વારંવાર અમને આપનો ભેટો થાય, અમે આપને યાદ કરીએ. અને એટલા માટે તેમણે વિપત્તિનું વરદાન માગ્યું. એમનામાં કોઈ સુખ લોલુપતા નહોતી, પરંતુ એમના મનમાં બે વાતોને લઈને બહુ ભારે દુઃખ હતું. પહેલી વાત એ કે રાજ્યને માટે કૌરવ પાંડવ આસપાસમાં લડત કે ગમે તે કરત, પણ મારી પ્રિય પુત્રવધુ દ્રૌપદી અને એનું દુર્યોધન વગેરે જે દુષ્ટોએ સભામાં નગ્ન કરવાની ઈચ્છા કરી, એને અપમાનિત કરવાની ઈચ્છા કરી, એ ઘૃણાપાત્ર ચેષ્ટા કરવી એ એમના માનવામાં આવતી નહોતી. કેમ કે એ ક્યારેય દુર્યોધન વગેરેની માનવતા નહોતી. અને આ બાબત માતા કુંતાજીને ઘણી જ ખરાબ લાગી. તે માની શકતા નહોતા. બીજી વાત કે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો તરફથી સંધિનો પ્રસ્તાવ લઈને હસ્તિનાપુરમાં આવ્યા અને એ સમયે દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની આ બધા જે હતા યોદ્ધાઓ, એમણે ભગવાનને પકડી લઈને કેદ કરી દેવાનો પ્રયત્ન કર્યો. અને આ વાત જ્યારે માતા કુંતાએ સાંભળી ત્યારે એમના મનમાં વિચાર આવ્યો કે હવે આ દુષ્ટોને જલ્દી મારી નાખવા જોઈએ. કારણ કે એમના જીવતા રહેવાથી એમના પાપો છે તે વધતા જ રહેશે અને જેથી એમને ઘણું જ નુકસાન થશે. અને આ બે કારણોથી માતા કુંતાએ પાંડવોને યુદ્ધ માટે આજ્ઞા આપી હતી. તો અહીંયા ધૃતરાષ્ટ્રે બે પૃથક શબ્દોનો પ્રયોગ કર્યો, એક મામકા અને બીજું પાંડવા. જોકે કૌરવ શબ્દની અંતર્ગત ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન વગેરે અને પાંડુના પુત્રો જે છે યુધિષ્ઠિર વગેરે એ બધા જ આવી જાય છે. આ બધાને કૌરવ કહેવાય. તો પણ આ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર વગેરે માટે પાંડવ એટલે કે પાંડવા
એ શબ્દનો પ્રયોગ કર્યો છે. અને એટલા માટે અહીંયા ટીકામાં કૌરવ શબ્દ દુર્યોધન વગેરે માટે જ આપવામાં આવ્યો છે. ધૃતરાષ્ટ્રના મનમાં દ્વૈધી ભાવ હતો, એટલે એણે કહ્યું મામકાહ પાંડવાશ્ચૈવ. અલગ અલગ હતું, મોહ હતો, મારું હતું. એ માનતો હતો કે દુર્યોધન વગેરે મારા પુત્રો છે અને યુધિષ્ઠિર વગેરે મારા પુત્રો નથી, એ પાંડુના પુત્રો છે. તો આ ભાવને કારણે દુર્યોધનનું ભીમને વિષ આપીને પાણીમાં ફેંકી દેવું, લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાનો પ્રયત્ન કરવો, યુધિષ્ઠિરની સાથે છળપૂર્વક જુગાર રમવો, પાંડવોનો નાશ કરવા માટે સેના લઈને વનમાં જવું, આ બધા જ કાર્યો કરવામાં ધૃતરાષ્ટ્રે દુર્યોધનને ક્યારેય રોક્યો નહીં. કારણ કે એમના મનમાં એક જ ભાવ હતો કે કોઈ પણ રીતે પાંડવોનો નાશ થઈ જાય અને મારા પુત્રો છે એનું રાજ્ય સુરક્ષિત રહે. તો અહીંયા આવેલા મામકાહ અને પાંડવાનું અલગ અલગ વર્ણન કરવાની દ્રષ્ટિએ જ આગળના બીજા શ્લોકમાં પણ તમે જોશો કે સંજયના વચનોમાં દુર્યોધન અને પાંડવ એ બે શબ્દ પ્રયોજાયા છે. તો આ શ્લોકને જો સમજીએ, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. તો સૌથી પહેલું છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. તો કુરુક્ષેત્રમાં દેવતાઓએ યજ્ઞ કર્યો હતો. કુરુ રાજાએ પણ અહીંયા તપ કર્યું હતું. યજ્ઞ વગેરે ધર્મ કાર્ય આ જગ્યાઓ પર થયા હોવાથી તથા કુરુ રાજાની તપસ્યા ભૂમિ હોવાથી એને અહીંયા ધર્મભૂમિ કુરુક્ષેત્ર એવું કહેવામાં આવ્યું છે. અહીંયા ધર્મક્ષેત્રે અને કુરુક્ષેત્રે આ બે પદમાં ક્ષેત્ર શબ્દ આપવામાં ધૃતરાષ્ટ્રનો અભિપ્રાય એ છે કે આ પોતાની એટલે કે કુરુવંશીઓની ભૂમિ છે. આ કેવળ લડાઈની જ ભૂમિ નથી, ઉલટાની એ તીર્થભૂમિ પણ છે, જેમાં પ્રાણીઓ જીવત પવિત્ર કર્મો કરીને પોતાનું કલ્યાણ કરી શકે છે. આ રીતે લૌકિક અને પારલૌકિક બધી જાતનો લાભ થઈ જાય એવો વિચાર કરી અને શ્રેષ્ઠ પુરુષોની સંમતિ લઈને આ યુદ્ધ માટે આ ભૂમિની પસંદગી કરવામાં આવી છે. સંસારમાં મોટે ભાગે 3 બાબતોને કારણે લડાઈ થાય છે, તમે જાણો છો. ગુજરાતીમાં તો કહેવત પણ છે, જર, જમીન ને જોરું, આ 3 કજિયાના છોરું. જમીન, ધન અને સ્ત્રી. આ 3માં પણ રાજાઓનું અંદરોઅંદર લડવું એ મુખ્યત્વે જમીનને કારણે હોય છે. અને એટલા માટે અહીંયા કુરુક્ષેત્ર એ પદ આપવાનું તાત્પર્ય પણ જમીનને કારણે લડવામાં છે. કુરુક્ષેત્રમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રો એ બધા એક જ ગણાય છે. કુરુવંશની અંદર આ બધા આવતા હોવાથી બંનેનો કુરુક્ષેત્રમાં અર્થાત રાજા કુરુની જમીન ઉપર સમાન અધિકાર લાગે છે. આ કારણથી કૌરવોએ પાંડવોને પોતાની જમીન ન આપવાને કારણે બંને જમીન માટે લડાઈ કરી રહ્યા છે. જોકે પોતાની જમીન હોવાને કારણે બંનેને માટે કુરુક્ષેત્ર પદ વાપરવું એ યુક્તિસંગત અને ન્યાયસંગત છે. તેમ છતાં આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ એવી વિલક્ષણ છે કે કોઈ પણ કાર્ય થતું હોય, કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે તે ધર્મને સામીને રાખીને જ કરવામાં આવે છે. યુદ્ધ જેવું કાર્ય પણ ધર્મભૂમિ તીર્થભૂમિમાં જ કરે છે, જેથી યુદ્ધમાં મરનારાઓનો ઉદ્ધાર થઈ જાય અને એમનું કલ્યાણ થઈ જાય. તેથી કુરુક્ષેત્રની સાથે ધર્મક્ષેત્ર પદ છે એ જોડવામાં આવ્યું છે. તો અહીંયા શરૂઆતમાં ધર્મ પદથી એક બીજી વાત પણ દેખાય છે
કે જો આરંભના ધર્મ એ ધર્મપદમાંથી ધર એ લેવામાં આવે અને 18મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં મમ પદમાંથી મ લેવામાં આવે તો ધર્મ શબ્દ બની જાય. મતલબ ગીતાના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોકનો પ્રથમ અક્ષર અને ગીતાના અંતિમ અધ્યાયના અંતિમ શ્લોકનો અંતિમ અક્ષર જો આ બંનેને જોડી દેવામાં આવે તો શબ્દ બને છે ધર્મ. તો પહેલો શ્લોક કયો છે? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. અને છેલ્લો શ્લોક કયો છે? તો યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર્ભૂતિ ધ્રુવાનીતિ મતિર્મમ. તો તેમાં મમ આવે છે, એમાંથી મ અને અહીંયા પહેલો ધર, બંનેને જોડી દો, થયું ધર્મ. તો ધર્મ શબ્દ બની જાય છે. આથી સંપૂર્ણ ગીતા ધર્મની અંતર્ગત છે, અર્થાત ધર્મનું પાલન કરવાથી ગીતાના સિદ્ધાંતોનું પણ પાલન થઈ જાય છે અને ગીતાના સિદ્ધાંતો અનુસાર કર્તવ્ય કર્મ કરવાથી ધર્મનું અનુષ્ઠાન થઈ જાય છે. આ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે પદો ઉપરથી બધા મનુષ્યોએ એ શીખ, એ બોધ લેવો જોઈએ કે કોઈ પણ કાર્ય કરવું હોય તો તે ધર્મને દ્રષ્ટિ સમક્ષ રાખીને જ કરવું જોઈએ. પ્રત્યેક કાર્ય બધાના હિતની દ્રષ્ટિએ જ કરવું જોઈએ, માત્ર પોતાના સુખ અને શાંતિની દ્રષ્ટિએ નહીં. અને કર્તવ્ય અકર્તવ્યની બાબતમાં શાસ્ત્રને દૃષ્ટિ સમક્ષ રાખવું જોઈએ. બીજો શબ્દ છે સમવેતા યુત્સવાહ. તો રાજાઓ દ્વારા વારંવાર સંધિનો પ્રસ્તાવ મૂકવા છતાં પણ દુર્યોધને સંધિ કરવાનો સ્વીકાર કર્યો નહીં. એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણ કહેવા છતાં પણ મારા પુત્ર દુર્યોધને સ્પષ્ટ કહી દીધું છે કે યુદ્ધ વિના હું તીક્ષ્ણ સોયની અણી જેટલી જમીન પણ પાંડવોને નહીં આપું. ત્યારે ન છૂટકે પાંડવોએ પણ યુદ્ધ કરવાનો સ્વીકાર કર્યો છે. આ રીતે મારા પુત્રો અને પાંડુના પુત્રો એ બંને સેનાઓ સહિત યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા છે. તો બંનેની અંદર યુદ્ધ કરવાની ઈચ્છા છે, એટલા માટે કહ્યું સમવેતા યુત્સવાહ. તો બંને સેનાઓમાં યુદ્ધની ઈચ્છા રહેવા છતાં પણ દુર્યોધનના મનમાં યુદ્ધની ઈચ્છા વિશેષ રૂપે હતી. તેનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય પ્રાપ્તિનો જ હતો. તે રાજ્ય પ્રાપ્તિ ધર્મથી થાય કે અધર્મથી થાય, ન્યાયથી થાય કે અન્યાયથી થાય, વિહિત રીતે થાય કે મતલબ શાસ્ત્રમાં જણાવેલ વિધિથી થાય કે નિષિદ્ધ રીતે થાય, કોઈ પણ રીતે અમને રાજ્ય મળવું જોઈએ, આ એનો ભાવ હતો. અને એટલા માટે વિશેષ રૂપે દુર્યોધનનો પક્ષ જ યુત્સુ અર્થાત યુદ્ધની ઈચ્છાવાળો હતો. પાંડવોમાં ધર્મનું પ્રાધાન્ય હતું. એમનો એવો ભાવ હતો કે અમે ભલેને ગમે તેવો જીવન નિર્વાહ કરી લઈશું, પરંતુ અમારા ધર્મ પાલનમાં વિઘ્ન ન આવવું જોઈએ અને અમે ક્યારેય ધર્મની વિરુદ્ધ નહીં ચાલીએ. આ વાતને લીધે મહારાજ યુધિષ્ઠિર યુદ્ધ કરવા ઈચ્છતા નહોતા, પરંતુ જે માતાની આજ્ઞાથી યુધિષ્ઠિરે ચારે ભાઈઓ સહિત દ્રૌપદી સાથે વિવાહ કર્યો હતો, તે માતાની આજ્ઞા થવાથી એ આજ્ઞા થવાને કારણે જ મહારાજ યુધિષ્ઠિરની યુદ્ધમાં પ્રવૃત્તિ થઈ હતી. અર્થાત કેવળ માની આજ્ઞાના પાલનના રૂપે ધર્મથી યુધિષ્ઠિર યુદ્ધની ઈચ્છાવાળા થયા છે. તો તાત્પર્ય એ છે કે દુર્યોધન વગેરે તો રાજ્યને માટે યુદ્ધ કરવા ઈચ્છતા હતા, પરંતુ પાંડવો ધર્મને માટે જ યુદ્ધ કરવા માટે તૈયાર થયા હતા. ત્રીજું છે મામકાઃ પાંડવાશ્ચૈવ. તો પાંડવો ધૃતરાષ્ટ્રને પોતાના પિતાના મોટા ભાઈ હોવાથી પિતા તુલ્ય માનતા હતા અને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. ધૃતરાષ્ટ્ર દ્વારા
અનુચિત આજ્ઞા દેવાય તો પણ પાંડવો ઉચિત અનુચિતનો વિચાર નહીં કરીને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. આથી મામકાહ પદની અંતર્ગત કૌરવ અને પાંડવ એ બંને આવી જવા જોઈએ. કેમ કે ધૃતરાષ્ટ્રે પાંડવોને પણ પોતાના માનવા જોઈએ, પણ એવું નથી. અહીંયા પાંડવાહ પદ જુદું આપ્યું છે, અને આપવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રને પોતાના પુત્રોમાં અને પાંડવોમાં એટલે કે પાંડુના પુત્રોમાં સમાન ભાવ નહોતો, એટલે કે એનામાં પક્ષપાત હતો. પોતાના પુત્રમાં મોહ હતો. તેઓ દુર્યોધન વગેરેને પોતાના માનતા હતા, પરંતુ પાંડવોને પોતાના માનતા ન હતા. આ કારણથી તેમણે પોતાના પુત્રો માટે મામકાહ અને પાંડુના પુત્રોને માટે પાંડવાહ પદ છે તેનો પ્રયોગ કર્યો છે. કેમ કે જેવો ભાવ મનમાં હોય તે ઘણું જ કરીને મોટે ભાગે આપણી વાણીથી બહાર આવે. જે મનમાં હોય ને તે શબ્દો બનીને આવે. તો આ દ્વિધિ ભાવ છે, જે ભેદભાવ છે, એને કારણે ધૃતરાષ્ટ્રને પોતાના કુળના સંહારનું દુઃખ ભોગવવું પડ્યું. એના ઉપરથી મનુષ્ય માત્ર એ બોધપાઠ લેવો જોઈએ કે તેઓ પોતાના ઘરોમાં, મહલ્લાઓમાં, ગામોમાં, પ્રાંતોમાં, દેશોમાં અને સંપ્રદાયોમાં દ્વિધિભાવ એટલે કે આપણા છે ને આ બીજા છે ને આવો ભાવ ન રાખવો જોઈએ. કારણ કે દ્વિધિભાવથી પરસ્પર પ્રેમ કે સ્નેહ રહેતો નથી. ઉલટાનો કલહ થાય છે, ઝઘડો થાય છે. અહીંયા પાંડવાહ પદની સાથે એવ પદ આપવામાં આવ્યું છે. મામકાહ પાંડવાશ્ચ એવ. તો એનું તાત્પર્ય એ છે કે પાંડવો તો મોટા ધર્માત્મા છે, આથી એમણે યુદ્ધ નહોતું કરવું જોઈતું, પરંતુ તેઓ પણ યુદ્ધને માટે રણભૂમિમાં આવી ગયા. તો ત્યાં આવીને તેમણે શું કર્યું? મામકાહ અને પાંડવાહ એ બેમાંથી પહેલા મામકાહ પદનો ઉત્તર સંજય આગળના બીજા શ્લોકથી 13મા શ્લોક સુધી આપશે કે આપના પુત્ર દુર્યોધને પાંડવોની સેનાને જોઈને દ્રોણાચાર્યના મનમાં પાંડવોના માટે દ્વેષ પેદા કરવાને માટે તેમની પાસે જઈને પાંડવોના મુખ્ય સેનાપતિઓના નામ લીધા. એ પછી દુર્યોધને પોતાની સેનાના મુખ્ય યોદ્ધાઓના નામ લઈ ને તેમના રણકૌશલ્ય વગેરેની પ્રશંસા કરી. દુર્યોધનને પ્રસન્ન કરવા માટે ભીષ્મજીએ જોરથી શંખ વગાડ્યો. એને સાંભળીને કૌરવ સેનામાં શંખો છે તે વાગી ઉઠ્યા. પછી 14મા શ્લોકથી 19મા શ્લોક સુધી પાંડવાહ પદનો ઉત્તર આપશે કે રથમાં બેઠેલા પાંડવ પક્ષના ભગવાન શ્રી કૃષ્ણએ શંખ વગાડ્યો. ત્યારબાદ અર્જુન, ભીષ્મ, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ વગેરે પોતપોતાના શંખો વગાડ્યા. એનાથી દુર્યોધનની સેનાના હૈયા છે કંપી ઉઠ્યા. એ પછી પણ સંજય પાંડવોની વાત કહેતા 20મા શ્લોકથી શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદના પ્રસંગો છે તેનો આરંભ કરશે. છેલ્લું પદ છે કિમ કુર્વત. કિમ શબ્દના 3 અર્થ થાય છે. એક થાય છે વિકલ્પ, બીજું છે નિંદા એટલે કે આક્ષેપ, અને ત્રીજું છે પ્રશ્ન. તો કિમ શબ્દનો અર્થ 3 અર્થમાં એ શબ્દ પ્રયોજાય છે. તો કિમ યુદ્ધ થયું કે નહીં, એ જાતનો વિકલ્પ. તો 2 વાત છે, એક યુદ્ધ થવું,
એક યુદ્ધ નહીં થવું, તો ત્યાં વિકલ્પ છે, એટલે કિમથી એ વિકલ્પ આવી જાય છે. 10 દિવસ સુધી જો કે યુદ્ધની તૈયારીઓ થઈ, 10 દિવસ સુધી આ યુદ્ધ થયું છે. ત્યાર પછી મેં તમને આગળ કહ્યું તેમ ભીષ્મ શરશૈયા પર પડ્યા પછી સંજય ધૃતરાષ્ટ્રને મળવા માટે આવ્યા છે. એટલા માટે હવે એ વિકલ્પનો અહીંયા ઉપયોગ થઈ શકે નહીં, કેમ કે 10 દિવસ તો યુદ્ધ થઈ ચૂક્યું છે. મારા અને પાંડુના પુત્રોએ આ શું કર્યું કે યુદ્ધ કરી બેઠા, એમણે યુદ્ધ નહોતું કરવું જોઈતું, એવી નિંદા અથવા આક્ષેપનો પણ અહીંયા સ્વીકાર કરી શકાતો નથી, કેમ કે યુદ્ધ તો ચાલી જ રહ્યું હતું અને ધૃતરાષ્ટ્રના મનમાં પણ આક્ષેપપૂર્વક પૂછવાનો ભાવ નહોતો. તો અહીંયા કિમ શબ્દનો અર્થ પ્રશ્ન લેવો એ જ યોગ્ય છે અને એ જ બંધ બેસે છે. ધૃતરાષ્ટ્ર સંજયને જુદા જુદા પ્રકારની નાની મોટી બધી ઘટનાઓને અનુક્રમથી શું થયું એમ વિસ્તારપૂર્વક સારી રીતે જાણવા માટે જ અહીંયા પ્રશ્ન કરી રહ્યા છે. તો અધ્યાયનો પરિશિષ્ટ ભાવ એ છે કે મારા પુત્ર મામકાહ અને પાંડુના પુત્ર પાંડવાહ, આ મતભેદથી જ રાગ દ્વેષ પેદા થયા, જેના કારણે યુદ્ધ થયું, ખળભળાટ થયો. ધૃતરાષ્ટ્રના મનમાં ઉત્પન્ન થયેલા રાગ દ્વેષનું પરિણામ એ થયું કે બધા જ એના 100 કૌરવો, એના પુત્રો યુદ્ધમાં હણાઈ ગયા, મરાઈ ગયા. પરંતુ બીજી બાજુ સામેની તરફ પાંડવોમાંથી એક પણ મરાયો નહીં. જેમ દહીં વલોવીએ છીએ ત્યારે એમાં ખળભળાટ પેદા થાય છે અને એનાથી માખણ નીકળે છે, તેવી જ રીતે મામકાહા અને પાંડવાહના ભેદથી ઉત્પન્ન થયેલા ખળભળાટથી અર્જુનના મનમાં કલ્યાણકારી અભિલાષા જાગૃત થઈ અને એના કારણે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી માખણ નીકળ્યું. તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રના મનમાં થનારા ખળભળાટથી યુદ્ધનો જન્મ થયો અને અર્જુનના મનમાં પેદા થયેલ ખળભળાટથી ગીતા પ્રગટ થઈ.